એક વ્યક્તિની ભૂલે કંઈ થતું હોય તો એ ચલાવી લેવાય નહીં. મા બાપના સંસ્કાર છે આયુર્વેદના, એને ઊંચે અવાજે આપણે કીધું નથી. આ છે રાજશ્રીભાઈ જોટવા, સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન, જેમણે જાહેર મંચ પરથી ચારણ સમાજની માફી માંગી. ગીગા ભમરે ચારણ સમાજ અને માતાજી માટે કરેલી અશોભનીય ટિપ્પણી મુદ્દે રાજશ્રીભાઈએ માફી માંગતા ગીગા ભમરના શબ્દોને વખોડી કાઢ્યા. પણ એક વાત મારા આગેવાનો બેઠા છે, વડીલો બેઠા છે, મહાદેવ પ્રસાદ બેઠા છે, ત્યારે હજી સ્પષ્ટતા કરવા કરું છું. તળાજામાં એક સમૂહ લગ્ન હતા. એ સમૂહ લગ્નની અંદર આહિર સમાજના દીકરાએ એક વડીલે ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી. કદાચ મીડિયામાં તમે સાંભળ્યું હશે, જોયું હશે. મિત્રો, એને હાજરી આહિર સમાજ વખોડી કાઢે છે. એ વાતને હું ખૂબ વખોડી કાઢું છું. ચારણ છે ને, એ આહિરનો દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો. ત્યારે મોગલ અને એ સોનલ આપણી માં છે. એના વિશે કોઈ ટિપ્પણી ન હોય. એ આયરે જે કીધું હોય એની સાથે અમે સંમત નથી. અમે ચારણ સમાજની સાથે છે અને ચારણ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેદનીમાં આહિર સમાજની માફી માંગે છે. એક વ્યક્તિની ભૂલે કંઈ થતું હોય તો એ ચલાવી લેવાય નહીં. ચારણ છે એ અમારો વંદનીય છે. એ ચારણને કદાચ અમારા વડીલો મા બાપ કહેતા કે આગળ ચારણ આવે ને ગઢવી તો કોઈ દિને ઊંચે અવાજે ન કહેવું, એ પાપ લાગે. એમ આપણા મા બાપના સંસ્કાર છે આયુર્વેદના, એને ઊંચે અવાજે આપણે કીધું નથી. ત્યાં આવી વાત થઈ હોય ક્યાંય તો એને વખોડી કાઢીએ છીએ. ચારણ સમાજને પણ હું વિનંતી કરું છું અહીંયા આ માધ્યમથી કે અમારી વાત રાખી અને કદાચ ભૂલ થઈ તો સમાજણીને પણ અમને માફ કરે. કારણ કે ચારણ એ સાથે કોઈ પણ વાતની આપણે ખરાબ વાત ન કરી શકીએ એટલી મને બરાબર ખબર છે. આપણે એના મામા થતા હોય, આપણા ભાણેજ થતા હોય. મિત્રો, કોઈ અધિકારીઓ, હું તો જાહેર જીવનમાં છું, ક્લાસ 1 અધિકારી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, અને અમારા ડેપ્યુટી કલેક્ટર વેરાવળમાં બાકી છે, હમણાં જ બદલી થઈ. મિત્રો, અમારી જાહેર મિટિંગ હોય, અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, અને હું જાઉં એટલે એમ કે આવો મામા આવો. અધિકારી આમ કહે. મિત્રોનું સન્માન કરવું આહિર સમાજની ફરજ બને છે. એ આહિરનો દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો. ત્યારે મોગલ અને એ સોનલ આપણી માં છે. એના વિશે કોઈ ટિપ્પણી ન હોય. એ આહિરે જે કીધું હોય એની સાથે અમે સંમત નથી. અમે ચારણ સમાજની સાથે છે અને ચારણ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેદનીમાં આહિર સમાજની માફી માંગે છે.